નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ। મોટા ભમોદરા, શેલણા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ઢાકણિયા રોડ પર દૂધ ડેરીમાં એલસીબીએ દરોડા પાડ્યા છે। દૂધમાં ભેળસેળની બાતમીને પગલે તપાસ શરૂ કરવામાં આવી। ડેરીમાંથી શંકાસ્પદ પાવડરનો જથ્થો મળી આવ્યો છે। શંકાસ્પદ દૂધનો જથ્થો પણ મળી આવ્યો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દોડી આવી। દૂધના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા। પોલીસે શંકાસ્પદ પાવડરનો જથ્થો સીઝ કર્યો। તપાસના અહેવાલ બાદ ભેળસેળનો ખુલાસો થશે। તો ભાવનગરના પાલિતાણામાં રોગચાળો વકરતા હોસ્પિટલોમાં લાઈનો લાગી। સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। બેડની અછતથી એક બેડમાં 2 દર્દી જોવા મળી રહ્યા છે। એક બેડમાં 2 દર્દીઓને સારવાર આપવામાં આવી। દર્દીઓની સંખ્યા વધતા સ્થિતિ કફોડી બની। દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઇન્ફેક્શન ફેલાવાની શક્યતાથી દર્દીઓમાં ચિંતા। બેડની વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી છે। આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ પણ સ્થિતિ યથાવત છે। રોગી કલ્યાણ સમિતિ સમક્ષ પણ માંગ કરવામાં આવી। તો જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ વિવાદમાં આવી છે। હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સુવિધાના અભાવનો આક્ષેપ છે। શિક્ષકો ટ્રસ્ટીઓના ગેરવર્તનનો પણ ગંભીર આરોપ। વિદ્યાર્થીઓને માર્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। વિદ્યાર્થીની તબિયત બગડતા જાણ ન કરાઈ હોવાનો આક્ષેપ છે। છેલ્લા 2 મહિનાથી અસુવિધાનો આક્ષેપ। કેમ્પસ ડાયરેક્ટરે તમામ આક્ષેપો ફગાવ્યા। વિદ્યાર્થીઓને માત્ર ઠપકો અપાતો હોવાનો ખુલાસો। વાલી ટ્રસ્ટીઓની બેઠક યોજાતી હોવાનો દાવો। માર્યાના આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે। કેવું છે કે નાના બાળકો છે બરાબર, એમની ભૂલ થતી હોય તો જે બી રેક્ટર છે એ પોતાના સંતાન સમજીને એમને ટોકતાક બેટા આવું ના થાય બરાબર, આવું ના કરાય, તને વાગી જાય। અને એ કેસમાં એવું બન્યું હતું કે એક છોકરાને થોડું વાગી ગયેલું તો ટાંકા બી લેવા પડ્યા હતા અને એને તાત્કાલિક અમે ઇમરજન્સીમાં લઈ ગયેલા। એટલે એવા પ્રશ્નો તો છે નહીં, પણ પ્રશ્ન એવો હોય કે છોકરાઓને પોતાના સંતાન સમજીને ટોકતા હોય, જો ધમાલ કરતા હોય વાગી ના જાય તો ટોક્યા હોય બરાબર। અને આ બધા પ્રશ્નોની બાબતમાં અમારા ટ્રસ્ટીસી આવશે તો બધા પ્રશ્નોનું સમાધાન મને થોડાક દિવસો પહેલા તાવ આવી ગયેલો હતો અને મારા ઘરે કોઈને જાણ નથી થઈ। મને બહુ આમ ચક્કર આવવા મળ્યા, હું પડી જાઉં ત્યાં સુધી કોઈને જાણ નથી કરી અને પછી છેલ્લે જાણ કરી અને મારી તબિયત બહુ બગડી ગઈ હતી અને ચક્કર આવે ને પડી ગઈ ત્યાં સુધી આ લોકો કઈ અને મારા છોકરાને ગેરશબ્દોનો ઉપયોગ કરે છે। આ હોસ્ટેલમાં સારી સુવિધા નથી મળતી। 15 દિવસ સુધી પંખા બંધ હોય છે અને મારો છોકરો લોબીમાં દોડતો હતો અને વિનોદ સરે એને માર્યો। 10-12 ઝાપટ મારી, થમથી માર્યો, વાસો આખો લાલ કરી દીધો। હજી સીસીટીવી કેમેરામાં તો હશે જે માર્યો છે ને પણ એ સિવાય આ હોસ્ટેલમાં બાળકોને મારવાનો રાજકોટની જીવનરેખા ગણાતી આજી અને ન્યારી નદીમાં વધી રહેલા પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતું દૂષિત પાણી નદીઓમાં ભળી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હવે તમામની વચ્ચે સામાજિક આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં।
રાજકોટ અને આસપાસના ખોખરદળ, પડવલા, ડોઠડા, આજી, વસાહત સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતું વેસ્ટ વોટર આજ અને ન્યારી નદીઓમાં સીધું ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે જો ઔદ્યોગિક એકમોનું દૂષિત અને કેમિકલયુક્ત પાણી નદીમાં ભળી રહ્યું હોય તો તે માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ પશુધન, ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો બની શકે છે. સમગ્ર મામલે જીપીસીબીના રિજનલ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. વાત કરીએ તો ખોખરદળ, પડવલા, ડોઠલા આ જે બધી ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે, આજી વસાહત આ બધી ઇન્ડસ્ટ્રીઝ જે એરિયા છે એનું પાણી બધું આજી નદીમાં ભળે છે અને એ પાણી પીવામાં ઉપયોગમાં લેવાના કારણે પ્રદૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગચાળો વધે છે. ખાસ કરીને ચોમાસા સ્થાનિક આગેવાન રાજુ જંજાએ આક્ષેપ કર્યો છે કે આજી નદી અને આજી ડેમમાં ભળતું દૂષિત પાણી આવનારા સમયમાં પાણીજન્ય રોગચાળો અને ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. જીપીસીબીની કામગીરી માત્ર કાગળ ઉપર જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે અને તંત્રએ વાસ્તવિક સ્તરે કડક કાર્યવાહી કરવાની જરૂરી જણાવી છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડ જે છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એમાં જે આપણે ઓફિસ અહીં રાજકોટમાં જ છે, મધ્ય રાજકોટમાં જ, પરંતુ એની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર એવું લાગી રહ્યું છે. કેમ કે આપણે જે રીતના જોઈએ છે એ રીતના જે પીવાનું પાણીમાં આપણે જોઈએ તો ઘણું દૂષિત હોય છે. આપણે ઘણી વાર ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાંથી આવતી હોય છે. બીજી તરફ સ્થાનિક ભરત શાહે પણ આજી અને ન્યારી નદીમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ભળવું અત્યંત ગંભીર બાબત હોવાનું જણાવ્યું. તેમણે માંગ કરી હતી કે જીપીસીબી અને મનપા સમગ્ર મામલે પારદર્શક તપાસ કરે અને જવાબદાર એકમો સામે કડક કાર્યવાહી કરે. છોડવામાં આવે છે, લોકો અવેર નથી. ખરેખર એના માટે જે તે સંસ્થાએ જે કાંઈ થતું હોય કરવું જોઈએ, કારણ કે આ પાણી બહુ મહત્ત્વની વસ્તુ છે અને એ જે ડેમોમાં જાય છે એમાંથી લોકોને પીવા માટે જાય, ભલે ફિલ્ટરને એની વ્યવસ્થા હોય પણ એની આ વસ્તુ તો ખરાબ જ છે. સ્થાનિકો અને સામાજિક આગેવાનોની માંગ છે કે મનપા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું તાત્કાલિક આધુનિકીકરણ કરવામાં આવે, નવી ટેકનોલોજીને અપનાવવામાં આવે અને શહેરને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે પાણી શુદ્ધિકરણ વ્યવસ્થામાં વધુ બજેટ ફાળવવામાં આવે. આજી અને ન્યારી નદીમાં હાલ અત્યારે પ્રદૂષણનો મુદ્દો ગંભીર બનતો જઈ રહ્યો છે ત્યારે સમગ્ર મામલે જ્યારે જીપીસીબીના રિજનલ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ જવાબ આપવાના બદલે ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો. ખાસ તો જેના કારણે અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. રાજકોટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતું વેસ્ટ વોટર આજી અને ન્યારી નદીમાં સીધું ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ સામે આવ્યા છે. જો આક્ષેપો સત્ય હોય તો માત્ર આ પર્યાવરણ માટે નહીં પરંતુ પશુધન, ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગંભીર ખતરો છે તે સાબિત થઈ શકે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીની જે નિયમિત ચકાસણી થવી જોઈએ તે નથી થઈ રહી. આ સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. જો કરવામાં આવે તો કહી શકાય કે જે નદીનું જે પ્રદૂષિત પાણી છે તે કઈ રીતે ક્યાંક ને ક્યાંક જે પ્રદૂષિત પાણી છે તે કઈ રીતે પહોંચી રહ્યું છે આ ઊભો થઈ રહ્યો છે. જો ચકાસણી નથી થતી તો જવાબદાર કોણ? અને બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા એસટીપીની કામગીરી પર પણ અત્યારે ગંભીર પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરનું ગંદુ પાણી અને ઔદ્યોગિક વિસ્તારનું પ્રદૂષિત પાણી યોગ્ય રીતે ટ્રીટ થઈ રહ્યું છે કે નહીં તે મુદ્દે તંત્ર પણ સ્પષ્ટ કરવાની અત્યંત એક જરૂરી છે. જીપીસીબી દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ, જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રદૂષણને લઈને કાર્યવાહી થવી જોઈએ, જીપીસીબી દ્વારા જે વોટર પોલ્યુશન હોય કે પછી એર પોલ્યુશન માટે જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ રહી અને તેના જ કારણે કહી શકાય કે હાલ અત્યારે જે લોકો છે તે અત્યારે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જીપીસીબી દ્વારા કાર્યવાહી થાય, કારણ કે આજી અને ન્યારી નદીમાં ખૂબ જ ગંદુ પાણી આવી રહ્યું છે. રાજકોટની આસપાસનો જે ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાંનું ગંદુ પાણી એટલે કે પોલ્યુટેડ વોટર છે તે આજીમાં ભળે છે. તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આ સાથે કહી શકાય કે ન્યારીમાં પણ એ જ પ્રકારનું જે ગંદુ પાણી છે તે ભળે છે. કહી શકાય કે તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ સ્પષ્ટ લોકો માંગ કરી રહ્યા છે. લલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. રાજકોટના અણિયારા ગામે આવેલી ગોવાલિયા ફૂડ પેઢીમાં એસઓજીએ દરોડા પાડીને પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન અંદાજે 400 કિલો ચીઝ અને 150 કિલો પનીર મળી કુલ 550 કિલો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન જપ્ત કરાયેલ જથ્થો અખાદ્ય હોવાનું સામે આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. એસઓજીની કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગેરકાયદેસર વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે સંબંધિત પેઢી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટના ન્યારી ડેમમાં રોલ બનાવવાના ચક્કરમાં સ્ટન્ટ કરવો કાર ચાલકને ભારે પડ્યો. સ્ટન્ટ દરમિયાન એન્ડેવર કાર અચાનક પાણીમાં ખાબકતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કાર પાણીમાં ખાબક્યાની જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટ્યા હતા. ફાયર ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી કારને પાણીમાંથી બહાર કાઢી હતી. ડેમ પાસે વાહનોની અવરજવર અને સુરક્ષા વ્યવસ્થાને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. રીલ બનાવવા માટે જોખમી સ્ટન્ટ કરનારાઓની સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી. સ્થાનિક તંત્ર સામે કાર્યવાહીનો સવાલ ઊભો થયો. સુરતના લિંબાયત વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ફરાર આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસને આરોપી પ્રતાપ પટેલ બાંસવાડામાં હોવાની માહિતી મળી હતી અને માહિતી મળતા જ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે રાજસ્થાન ખાતેથી આરોપીને સગીરા સાથે શોધી કાઢ્યો હતો. આરોપી સામે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાને પગલે ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી. આખરે આરોપી પોલીસના હાથે ઝડપાઈ જતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કચ્છના રાપરના રામવાવ નજીક ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 12:40 વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં બીજી વાર ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ચકચાર મચી. રામવાવ નજીક વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ચિંતા વધી ગઈ છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. કચ્છના તુંડા અને આસપાસના વિસ્તારોના વર્ષો જૂના કુતડી બંદર સહિત પરંપરાગત માછીમારી બંદરોને ફિશરીઝ વિભાગની નવી યાદીમાંથી દૂર કરાતા સ્થાનિક માછીમારોમાં રોષ ફેલાયો છે. માછીમાર આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને તાત્કાલિક કાર્યવાહી માંગતા આક્ષેપ કર્યા છે કે નિર્ણયથી 100થી વધુ પરિવારોની રોજીરોટી પર અસર થઈ છે. ટોકન ઇસ્યુ ન થતા માછીમારો બેરોજગાર બનતા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. કે મારો વિસ્તાર ટુંડા અને ટુંડાની બાજુમાં વર્ષો જૂનું જે કુતરી બંદર આવેલું છે એને પણ કાઢ્યું છે. એના સિવાય અનેક બંદરો છે એને પણ કાઢવામાં આવેલ છે. તો અમારી માંગણી છે કે આ બાબતે જે અધિકારી છે, ફિશરમેન અધિકારી, જે જાણી જોઈ કંપનીઓની કે અન્ય કોઈની દલાલી કરી અને આ નામ કાઢવામાં આવેલ છે, યોગ્ય નથી. તાત્કાલિક ધોરણે માછીમારોનો ટોકન ઇસ્યુ કરવામાં આવે અને એ લોકોને બેરોજગાર કરવામાં ના આવે. જો ટોકન ઇસ્યુ નહીં થાય તો આ લોકો બેરોજગાર થઈ જશે અને બેરોજગાર થાય એક મોટું પ્રશ્ન ઊભું થાય છે. 100થી વધારે પરિવારો જ્યારે આજે બંદરો ઉપર રહેતા હોય, કોઈને હેરાનગતિ ન કરતા હોય, કોઈ તકલીફ ન પહોંચાડતા હોય, અમને પણ કોઈ તકલીફ નથી, તેમ છતાં અહીંયા અધિકારીઓ ખાલી એસી વાળી ઓફિસોમાં બેસી અને અહીંયાથી જે ડિસિઝન લઈ અને પરિપત્રો બહાર પાડે છે એ અમે નહીં ચલાવી લઈએ. એ બાબતની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી વિસ્ફોટકોના જથ્થાની સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. કોઠારિયા સોલવન્ટ નજીકથી ડોલામીટર નામના શખ્સ પાસેથી 12,000 જેલેટિન સ્ટિક, 4,000 ડિટોનેટર અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ મળી આવ્યા છે. આરોપી પાસે વિસ્ફોટકો રાખવા અંગે કોઈ આધાર પુરાવો કે પરવાનગી ન હોવાનું સામે આવતા તેની ધરપકડ કરાઈ. એસીપી શ્રી ભરત બસિયા સાહેબ અને પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમની ટીમ દ્વારા રાજકોટ ગોંડલ હાઈવે અને કોઠારિયા સોલવેન્ટ છે હોટલ સામેથી એક બોલેરો પિકઅપ ગાડીમાંથી એક આરોપીને જિલેટિન અને ડિટોનેટર અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે અટક કરવામાં આવેલ છે. આ જે આરોપી છે દોલાભાઈ રઘુભાઈ મીર, એ જાતે ભરવાડ છે અને મૂળ રહેવાસી ચૂડા સુરેન્દ્રનગરનો છે અને હાલ રહેવાસી કોઠારિયા સોલ. રાજકોટની પ્રાઇમ આંગડિયા પેઢીમાં લૂંટ થયા હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે રમઝાન અલી અને પ્રવીણ નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 આરોપી ફરાર હોતા તપાસ હાથ ધરવામાં આવી. આરોપીઓ પાસેથી 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાતે આવેલ પ્રાઇમ એન્ટરપ્રાઇઝીસ નામની આંગડિયા પેઢીમાં એક લૂંટની ઘટના બની હતી.
જેમાં સવારના ટાઈમે 2 આરોપીઓએ એક હથિયાર બતાવી અને ફરિયાદી પાસેથી 19 લાખ રૂપિયા રોકડા લોયેલ હતી. આ કાર્યવાહીના અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ યાદવ સાહેબની ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને 2 આરોપીઓને અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે, જેમાં એક આરોપી રમઝાન અલી એને વેસ્ટ બેંગોલ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે અને એક બીજો આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ એને મથુરા ખાતેથી હસ્તગત કરીને રાજકોટ ખાતે લેવામાં આવેલ છે. સુરતના જહાંગીરપુરા સ્થિત ચુડા સાંસ્કૃતિક આવાસમાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યાથી 10,000થી વધુ રહીશો પરેશાન છે. બોરિંગના પાણીમાં ગટરનું પાણી ભળી જતા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને તાવ મેલેરિયાના કેસોમાં વધારો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ફરિયાદો સ્થળ તપાસ વગર જ રિઝોલ્વ કરી દેવાતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. એક અઠવાડિયામાં ઉકેલ નહીં આવે તો એસએમસી કચેરી સામે ધરણા કરવાની ચીમકી આપી. આ ગટરનું પાણી જે ગંદુ આવે છે એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે, પણ તમે કામ જ એવા કરીને ગયા છે. આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના પાણીમાં ટાંકીમાં જાય છે, તો પછી તમે કામ એવા કર્યા છે તો ગંદુ જ રહેવાનું છે ને. તો અમારી સમસ્યા એવી છે કે અમારું જલ્દી કરીને આનો હલ આવે. અમારા કોર્પોરેટર વિજયભાઈ છે, એને પણ અમે બોલાવીને રૂબરૂ વાત કરી છે, એને વિડિયા પણ મેં ઘણા મોકલ્યા છે. એસએમસીમાં ઓનલાઈન અરજી કરી છે, છતાં અમારી અરજી રિજેક્ટ કરી નાખે છે. છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે અમારા બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે. હમણાં પહેલા એક રોગ બી આવેલો છે બાળકો માટેનો ચાંદી, તો તેનાથી બી જરા સમસ્યા ગંભીર જ છે. તો પ્લીઝ આનો જલ્દી નિકાલ કરો. સુરતના હરિપુરા વિસ્તારમાં આવેલા વિધાતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારીગરોએ પગાર વધારાની માંગ સાથે હડતાલ કરી હતી. કારીગરોની આ હડતાલના કારણે ઉદ્યોગોનું કામકાજ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. કારખાનાના માલિકોએ આક્ષેપ કર્યો છે કે અસામાજિક તત્વો કારીગરોને ભડકાવી રહ્યા છે. સમગ્ર મામલે માલિકોએ ઉશ્કેરણી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી. વિધાતા વિભાગ 1, 2, 3, ઓરેન્જ સોસાયટી, પૂજન સોસાયટી, સુવિધા, છત્રાલય 1, 2 આ બધા મશીન માલિકો કડોદરા પોલીસ સ્ટેશન સાહેબ, પીઆઈ સાહેબને અને ડીવાયએસપી સરવૈયા સાહેબને લેખિત રજૂઆત આપવા ગયા હતા. છેલ્લા 1-2 દિવસથી અહીંના જે કામ નથી કરતા એવા લોકોએ અહીંની કારખાના એરિયાની જગ્યામાં પગ પેસારો કરી બીજા જે કામ કરે છે રાબેતા મુજબ કારીગરો એ લોકોને આડાવડા મેસેજ કરીને ભડકાવીને અહીંની શાંતિ દોડવાનો જે પ્રયાસ કર્યો હતો એ બાબતે અમે રજૂઆત કરવા ગયા હતા. થોડા અસામાજિક તત્વો આ ઇન્ડસ્ટ્રીઝના મજૂરો જે કામ કરવા આવે છે એમને અંદર ઉશ્કેરણી ફેલાવી અને વેતન વધારો કરવા માટેથી, રજાના દિવસો નક્કી કરવા માટેથી અને જે કામ કરવાના જે કલાકો છે એમાં ઓછા કરવા માટેની રજૂઆતો લઈને અન્ય કારીગરોને ઉશ્કેરે છે. આ બાબતે કડોદરા પોલીસ સ્ટેશન તરફથી યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટેથી સતત પેટ્રોલિંગ. જામનગર જિલ્લા પંચાયતની 4th સામાન્ય સભામાં વિકાસના કામોની સાથે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. સામાન્ય સભા દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય પતિએ પ્રશ્ન રજૂ કરતા દેખાડો થયો હતો. પૂર્વ વિપક્ષી નેતાએ પ્રમુખ પતિ પર સામાન્ય સભાનું સંચાલન કરતા હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો. બીજી તરફ બેઠકમાં બિનખેતી આકાર ઉપર દાખલ કરવા તેમજ વર્ષ 2026-27ના 16મા નાણાપંચના આયોજન અંગે ચર્ચા થઈ હતી. 15મા નાણાપંચની બચત અને વ્યાજની રકમના સુધારણા આયોજન ઉપરાંત મંજૂર થયેલા કામોમાં ફેરફાર અને રોયલ્ટી સ્ટેમ્પ ડ્યુટીના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી. આજની સામાન્ય સભામાં 16મા નાણાપંચનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા પંચાયત દ્વારા. એમાં કુલ કામો છે 82 લીધેલા, 5,70,50,000 રકમ છે. એમાં ટાઈટની ગ્રાન્ટની 34 કામ છે, અનટાઈટના 48 કામો છે જેમની અમે મંજૂરી આપેલી છે. આજની સામાન્ય આ 4th સામાન્ય સભામાં અનેક પ્રશ્નોની રજૂઆત કરી પણ કોઈ પ્રશ્નોના નિરાકરણ આવતા નથી, અધિકારીઓ મનમાં લેતા નથી
અને જે પ્રશ્નોના જવાબ માંગેલા છે એ સવારે 10 વાગે અમને લોકોને આપે. અભ્યાસ કરવાનો ટાઈમ મળતો નથી. આ એક છે ને વિકાસના નામે આ લોકો ઊંચા ચશ્મા પહેરાવે છે. મારી એવી પ્રમુખશ્રીને બધાને અપીલ છે કે અમને થોડો ટાઈમ આપે, અમારા મુદ્દાઓ લઈએ. ત્યારે આજની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ ખાસ સામાન્ય સભાની અંદર પરેશભાઈ હિરપરા નામના જિલ્લા પંચાયતના સદસ્યએ પત્રકારોના પ્રશ્નોમાં જવાબ આપવામાં આવ્યો હતો કે જે રીતે જિલ્લા પંચાયતના સદસ્ય વતી એમના પતિ બોલે છે તે વ્યાજબી નથી. પણ મારી કહેવાની વાત એ છે કે જે વખતે જિલ્લા પંચાયતની આની પહેલાની જે સામાન્ય સભા બોલાવવામાં આવી ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને એમના પત્ની બંને એક જ સભાની અંદર સાથે બાજુમાં ચેમ્બરમાં બાજુની ખુરશી પર. સિહોર નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા કાઉન્સિલરોના સ્થાને તેમના પતિ અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા વહીવટ થતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ભાજપ શાસિત નગરપાલિકામાં 18 મહિલા સભ્યો ચૂંટાયા હોવા છતાં અન્ય લોકો દ્વારા વહીવટ કામગીરીમાં દખલ થતી હોવાનો દાવો કરવામાં આવ્યો. આ મુદ્દે અગાઉ પણ ફરિયાદો છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે અન્ય વ્યક્તિઓ દ્વારા વહીવટ થાય છે કે કેમ અને નગરપાલિકાને કોઈ નાણાકીય નુકસાન થયું છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. આ પ્રશ્ન પતિદેવ વાળો કે અન્ય જે ચૂંટાયેલા નથી એ લોકો જે કામગીરી કરે છે એ સૌ પ્રથમ ચૂંટાઈને આવ્યા બાદ જરીક મને એવું લાગ્યું કે ભાઈ આ જે ચૂંટાયેલા નથી એની દખલગીરીને રૂપે નગરપાલિકાને તેમજ કર્મચારીઓને કામગીરીમાં અને નાણાકીય રીતે નુકસાન સિહોર નગરપાલિકાને થાય છે. એટલે મેં લખીને આપેલું, પરંતુ બેરાકાને કોઈ સાંભળતું ન હોય એની જેમ આજે અધિકારીઓ પણ કોઈ. બોટાદના રાણપુર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલનારા મતદાનમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ છે. બપોર સુધીમાં 180 થી વધુ મતદારોએ મતદાન કર્યું છે. કુલ 239 મતદારો માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા વિસ્તાર ભાવનગર આજે અહીંયા રાણપુર એપીએમસીની સામાન્ય ચૂંટણી યોજાયેલ છે. મતદાનનો સમય 9 થી 5નો છે. કુલ વોટર 239 છે. એમાં આજે 12 વાગ્યા સુધીના સમયમાં 180 કરતાં વધારે મતદારોએ પોતાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરેલ છે. મતદાનમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે તથા આપણા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી બોટાદના 10 જિલ્લા સ્ટાફ આની સાથે જોડાયેલા છે. આ મતદાન પૂર્ણ થયા બાદ કાલે 9 વાગ્યાથી વોટિંગ કાઉન્ટિંગની પ્રક્રિયા શરૂ થશે અને જે પૂર્ણ થઈ પરિણામ જાહેર કરવામાં. આજે રાણપુર ખાતે આમ તો વેપારી પેનલ બીજેપીમાંથી બિનહરીફ થયેલી છે અને ખેડૂતના 10 ઉમેદવારોની જે 10 સીટ છે એમાં ચૂંટણી ચાલી રહી છે. એમાં 16 ફોર્મ ભરાયેલા છે. આમ તો એક પ્રયાસ રાણપુર એપીએમસી નાનું હોવાથી એક મોટો પ્રયાસ એવો કરવામાં આવ્યો હતો કે આ તાલુકામાં એપીએમસીની ચૂંટણી ન થાય, પણ અથાગ પ્રયત્નો છતાંય ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ 4 થી 5 ફોર્મ વધુ ભરાણા એટલા માટે ચૂંટણી થઈ છે. પણ મોટાભાગની 11 થી 12 સેવા સહકારી મંડળીના પ્રતિનિધિત્વ આજે આ ચૂંટણી યોજાઈ રહી છે. સૌ ઉત્સાહભેર રાણપુર તાલુકાના નાના એવા માર્કેટિંગ યાર્ડમાં પ્લેટફોર્મમાં ખૂબ સારો એવો વિકાસ થયો છે અને એ જોઈને ખૂબ ઉત્સાહ સાથે મતદારો મતદાન કરી રહ્યા છે. મતદાન ચાલી રહ્યું છે અને અમારો મુખ્ય કન્સેપ્ટ એ છે, આપના માધ્યમથી બતાવવા માંગુ છું, 2002માં આ યાર્ડ ધંધુકાથી જુદું પડીને અહીંયા આવ્યું. ગમે તે કારણો હોય, વળી પાછું 2007માં મર્જ થયું એટલે વળી આગેવાનો, ગામના બધા આગેવાનો ભેગા થઈને રજૂઆત કરી કે અમને સ્વતંત્ર આપી દો. એટલે 2015માં અમને સ્વતંત્ર મળી ગયું. આ યાર્ડનો વિકાસ થાય એમાં ફતુભા કાકા, જીવાભાઈ રબારી, નરેન્દ્રભાઈ દવે હોય, ઘનશ્યામભાઈ હોય, સદરુભાઈ હોય, તો આ બધા વડીલોની એક ઈચ્છા હતી કે તમે યાર્ડ ધમધમાટ કરો. એટલે અમે ગયા ઇલેક્શનમાં લડ્યા. અમે અલગ અલગ પેનલમાંથી લડ્યા હતા પાર્ટી બેઝ ઉપર. તો અમે વિચાર કર્યો કે ભાઈ આમાં પાર્ટી કે એવું રાખશો તો વિકાસ નહીં થાય. એટલે અમે બધા ડિરેક્ટરો સાથે મળી અને અમારાથી થયું એટલું થોડું જાજુ કામ કરી શક્યા. કમ્પાઉન્ડ વોલ, શેડ, નવો કાંટો નાખ્યો, આ બધું કરી શક્યા.
અને હજુ આપણે 16 કરોડની ફાઇલો ગાંધીનગર ચાલે છે. તો એને કમ્પ્લીટ કરવા અને આખું ઇમ્પ્લિમેન્ટ આપવા અમે બધા વિચાર કર્યો કે ભાઈ પાર્ટી કે એવું નહીં કરતા, ગામના આગેવાનોને વિશ્વાસમાં રાખો. આમાં કોઈ બે પાર્ટી નથી, ગામના આગેવાનોને સાથે રાખ્યા છે અને સાથે રાખીને આ ચૂંટણી લડ્યા અને બહુમતીથી જીતશું. અને અમારે જે આ પેન્ડિંગ ફાઇલો પડી છે એને અમે આગળ ધપાવવાનું કામ કરશું. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.